આ તરફ લોકસભા ચૂંટણી પહેલા ડાંગ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। 150 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા। ડાંગના ધારાસભ્ય વિજય પટેલના હસ્તે ખેસ ધારણ કર્યું છે। તમામે ચિંચલી વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે। ડાંગ કોંગ્રેસને મોટું નુકસાન થયું છે। યોગિતા વધુ માહિતી આપી રહ્યા છે। યોગિતા, જણાવશો શું વધુ વિગતો? હેલો જી યોગિતા, જણાવશો શું વધુ વિગતો? પહેલા લોકસભાની ચૂંટણી પહેલા ડાંગ જિલ્લાની પૂર્વ પટ્ટી વિસ્તારમાં ચિંચલી તેમજ આસપાસના ગામોમાંથી 150 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને ભાજપ મજબૂત સ્થિતિમાં મુકાઈ ગયું છે। અને એ લોકો કહી રહ્યા છે કે સમગ્ર ભારત દેશના વિકાસલક્ષી કાયાપલટ જોઈ પોતાના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ વેગ ગતિ પ્રાપ્ત કરી રહ્યો છે, એ જોઈને તેઓ આ ભાજપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।